વાંદરો છૂટાઈ ગયો, વાંદરો ધારાસભ્ય થઈ ગયો. બોલો, વાંદરો બાપુ ધારાસભ્ય થઈ ગયો ને. હાલ તો મિત્રો માયાભાઈ આહિરનો એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. માયાભાઈ આહિરે ખુલ્લેઆમ કહ્યું છે, જે આ મિત્રો વાત કીધો કે વાંદરા ધારાસભ્ય બની ગયા. હવે શું મળતી માહિતી મુજબ મિત્રો જાણકારી મળી રહી છે ને આ વિડીયો કોના ઉપર બનાવવામાં આવ્યો છે, શું મિત્રો વાત કીધો માયાભાઈ આહિરે ગોપાલભાઈ ઇટાલિયાને ખુલ્લેઆમ કહ્યું છે કે પછી મિત્રો વાત કીધો માયાભાઈ આહિર જોક્સ મારી રહ્યા હતા. સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ત્યારબાદ તમને બધા લોકોને ખબર ન હોય તો કહી દઉં ભાઈઓ, ઘણા બધા લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે માયાભાઈ આહિરને ટ્રોલ કરી રહ્યા છે, ખુલ્લેઆમ માયાભાઈ આહિરને ન કહે એવું કહી રહ્યા છે. મિત્રો વાત તો પૂરી જાણકારીઓ નથી હોતી, ક્યાંક ને ક્યાંક ક્લિપો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ જતી હોય છે અને માયાભાઈ આહિરને ખોટી રીતે મિત્રો વાત તો બદનામ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયાની અંદર મિત્રો વાત તો માયાભાઈ આહિરે ખુલ્લેઆમ કહી દીધું છે. તમે બધા લોકો વિડીયો જોયો, ક્લિપ જોઈ, તમને બધા લોકોને મળતી માહિતી મુજબ એવું જ લાગી રહ્યું છે કે આ ગોપાલભાઈ ઇટાલિયાને કહી રહ્યા છે, કારણ કે તમને લોકોને ખબર છે કે આની પહેલા પણ મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા અને માયાભાઈ આહિરનું કંઈક હતું ભાઈઓ, આપણે તેના વિશે વાત કરવી નથી. ગોપાલભાઈ ઇટાલિયાને જ માયાભાઈ આહિરે કહ્યું. માયાભાઈ આહિર છે જોક્સ મારતા હતા, ક્યાંક ને ક્યાંક મિત્રો તો ફની અંદાજની અંદર બોલતા હતા અને ખોટી રીતે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે માયાભાઈ આહિરે ગોપાલ ઇટાલિયન જ કહ્યું હતું. હું પણ ગોપાલ ઇટાલિયનને દિલથી ફૂલ સપોર્ટ કરું છું. ગોપાલ ઇટાલિયા એક એવા વ્યક્તિ છે જે પોતે મિત્રો વાત કીધો ગરીબ લોકોના માટે મિત્રો વાત કીધો મરવા પણ તૈયાર છે. પરંતુ મિત્રો વાત કીધો જે રીતે આપણી સમક્ષ જે પણ મિત્રો રીલ્સ ની અંદર કટકા વાયરલ થતા હોય છે, આવી જતા હોય છે, આપણે તેને પ્રોપર સાચી ન માનવું જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈ ઇટાલિયા એક એવા વિસાવદર ની અંદર ધારાસભ્ય છે કે મને નથી લાગતું કે આજ સુધી કોઈ દિવસની આવ્યા હશે. અને માયાભાઈ આહિરને પણ મિત્રો આપણે દિલથી સપોર્ટ કરી છે, કારણ કે તમને લોકોને ખબર છે કે માયાભાઈ આહિર ગુજરાતનું ગૌરવ છે, કારણ કે દેશ વિદેશોની અંદર ડાયરાઓ પણ કરે છે અને ગુજરાતની અંદર ભાવનગરનું તો ગૌરવ છે, પરંતુ કંઈક ને કંઈક ગુજરાતનું પણ ગૌરવ છે. વિડીયોને બંને એટલો શેર કરી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી.